અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ અને એબીવીપી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે નશામુક્ત અને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે નશામુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ઠાકોરભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓને પીઆઈ પીજી ચાવડાએ નશામુક્તિ અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પોલીસ દ્વારા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખવી તકેદારી અને સોશિયલ મીડિયા એકાઉન્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું, ડીપ ફેક વિડીયોથી બચવા માટે સહિતના સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં કોલેજના આચાર્ય જી.કે. નંદા, એબીવીપીના બ્રિજેશ પરમાર, લક્ષેશ વસાવા, શ્રુતિ લુણી, ઓમ દવે સહિતના પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહઉપક્રમે નશામુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો, જેમાં આપણા એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રી પીજી ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તેમજ ભરૂચના હોદ્દેદારો તેમજ જે જીનવાલા કોલેજ છે ત્યાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચંદા સાહેબ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નશામુક્તિ અભિયાન તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસના બે મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું, નશા બાબતની જે નશાખોરી કરતા લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડન્શિયલ માહિતી પૂરી પાડવી, પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાય તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે, જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે.